સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચારનું ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રચાર અર્થે પહોંચ્યા, જ્યાં સિંગણપુર કાર્યકર્તાઓ સાથે હર્ષભાઈ સંઘવીએ સંવાદ કર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા। કહ્યું કે સરકાર કડકાઈ અપનાવે તો બધી જ ચૌદસ ભેગી થાય, આવી 2-4 ચૌદસ તો દરેક જગ્યાએ હોય જ, અમારે પોલિટિક્સમાં પણ આવી 2-4 ચૌદસ હોય। કહ્યું આ ચૌદસોનું માત્ર એક જ કામ છે, લોકોને ગુમરાહ કરવાનું। અહીંયા બહુ બધા ક્રિએટર્સ, રીલ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ બેઠા છે, એટલે મારે કેવું છે તમને કે 1000 કિલોમીટરનો રોડ બનાવ્યો હોય, 1000 કિલોમીટરનો, એમાં એક ખાડો કઈ દેખાઈ જશે ને, એટલે અમારા ત્યાંની આ 1400 હાથમાં પાણીની ડોલ લઈને પાણી એની અંદર નાખશે, બેસી જશે, રીલ ઉતારશે, 5-10 ઉતારશે, એમાંથી એક જે સારી લાગશે એ આખા ગામમાં મોકલવાનો પ્રયાસ કરશે। પણ જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી ને ખાલી તાઇફાઓ કરવાના હોય, તાઇફાઓ કરવા બહુ ઈઝી છે। જેમ તમારી સોસાયટી, ફ્રેન્ડ્સના ગ્રુપની અંદર કે બીજા સર્કલ્સમાં 2-4 ચૌદસો જે કઈ બી પ્લાન બનાવો તેનો વિરોધ કરતા હોય, અને એ વિરોધ કરનાર વ્યક્તિએ ક્યારેય કઈ સારું કામ ના કર્યું હોય, એ પોતે માથે ચેલેન્જ લે, ખભે ચેલેન્જ લે, અને ચેલેન્જ લઈને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે ને, તો હું બી જાહેરમાં જઈને ગલે લગાડીને એને અભિનંદન આપીને એક સલામી આપીશ। પણ દરરોજ સવારે ખાલી ને ખાલી મુદ્દાઓ ઉઠાવવા અને એ મુદ્દાઓ પર લોકોને ગુમરાહ કરવા, એવી ચૌદસ જે તમારી સોસાયટીઓમાં હોય છે, આજે દરરોજ સવારે ઉઠીને તાઇફાઓ કરે છે ને, એ એનથી બી મોટી ચૌદસ છે। અને હું તમને આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ નથી આપતો, પણ તમે એક્ઝેક્ટ તમે તમારા જીવનની અંદર જે 1400નો તમને એક્સપિરિયન્સ થયો હોય ને, એની જોડે ખાલી તમે આને રિલેટ કરજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ તો એનથી બી મોટી ચૌદસ છે।